તો સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતી ટોળકી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે। પેન્શન સ્કીમ શરૂ કરવાના બહાને છેતરપિંડી આચરતી હતી આ ટોળકી, જેની સામે ફરિયાદ દાખલ થઈ છે। રોકડ અને દાગીના મળી 2.15 લાખની છેતરપિંડી કરી વરાછા પોલીસે ટોળકી પકડ્યા બાદ ફરિયાદ નોંધી છે। સલમા અને જીતુભાઈ નામના 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ। સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ દાખલ થઈ છે। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા જિગ્નેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જિગ્નેશ, આ ઠગ ટોળકી કઈ રીતે વૃદ્ધ લોકોને છેતરતા હતા? વિકાસ, વાત કરવામાં આવે તો જે ઠગ ટોળકી છે તે અલગ અલગ રીતે લોકોને ટાર્ગેટ કરતી હતી, જેમ કે નરેન્દ્ર મોદી સિનિયર સિટીઝન પેન્શન સ્કીમ કે પછી વૃદ્ધા સહાય યોજના કે તેવી કોઈ પણ બહાના હેઠળ સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરવામાં આવતા અને તે ટાર્ગેટ કરતા સમયે તેમણે જે પણ દાગીના પહેર્યા હોય તે દાગીના તેમના હાથમાંથી ઉતરાવી અને પર્સમાં મુકાવી દેતા હતા અને ત્યારબાદ તે પર્સ નજર ચૂકવી અને ચોરી કરી આરોપીઓ ફરાર થઈ જતા હતા। જે મામલે સેટેલાઇટ પોલીસ મથકે એક ફરિયાદ નોંધાઈ હતી। જોકે પોલીસે તપાસ કરતા હકીકત સામે આવી કે આ બંને આરોપી એટલે કે જે સલમા અને જીતુભાઈ નામના જે બંને આરોપી છે તે અગાઉ જ વડોદરા જે વરાછા પોલીસ છે સુરતની તે લોકોએ ઝડપી લીધા હતા અને ત્યાંથી હવે તેમને ટ્રાન્સફર વોરંટથી અમદાવાદ લાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે અને ત્યારે તપાસ દરમિયાન અન્ય કેટલા લોકો ભોગ બન્યા છે તે અંગેની પણ હકીકત સામે આવશે। બિલકુલ, આભાર જિગ્નેશ તમામ જાણકારી આપવા બદલ।